अरे सिंचन वाली सिंचन जो भाई वाली क्या गई डागला वाली હતી એક આ डागला હે ગાઈસ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ તો આજે છે રક્ષાબંધન અને આજે આપણે રાખડી બાંધવાની છે બેન પાસેથી અને બાંધવાઈ જવાની છે કેમ કે કાલે બાકી રહી ગયું હતું તો પછી હવે ત્યાં તો રાખડી દેવા જવાની તો હમણાં આગળ થોડીક વારમાં આપણે રાખડી બાંધી લઈ અને પછી આપણે ગામડે રાખડી દેવા જાય ગાઈસ તો રાખડી બાંધવાનો કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે થારી ભરી તૈયાર થઈ ગઈ હવાના વાગ્યા છે કેટલા વાગ્યા છે 9 વાગ્યા 9 વાગ્યામાં રાખડી બાંધવાનો કાર્યક્રમ ચાલુ થઈ ગયો દીવો તો આવડો મોટો કર્યો એટલા બધા ફૂલડા વેરી નહીં સમજો અટાણા ટાણો ફૂલડા વેરી નહીં આવું ગિફ્ટ કો મારી પાસે નથી ગિફ્ટ કો આવો નથી જો હાકું કા ગિફ્ટ નથી મારી પાસે હો ગિફ્ટ નથી હવે ગામમાં ગામમાં છે ઘી એવું હોય અકા આપી પા ગિફ્ટ નથી આપણા ગામમાં ગાયું કે ઘી જેવું હોય ગમે એ કપા ઘી ગમે એ આપે રહી દેવાનું હા બરાબર ને એ રીતે નક્કી થયું હા મમ્મી અટાણામાં કાજુ બદામ ખાઈ છે તાકા લઈ આવી કંઈક રાખડી બાંધી ગણપતિ બાપા વાળી જો ગણપતિ બાપા હે ગણપતિ બાપા વાળી રાખડી બાંધી પેલી ડાગલા વાળી ક્યાં ગઈ ડાગલા વાળી હતી એક આ ડાગલા વાળી ઓલી બીજી લાઈટ વાળી જા ડાગલા વાળી આય બાંધી દે એક આ ડાગલા વાળી છે ને એક બીજી ડાગલા વાળી છે લઈ જા રે સિંચન વાળી સિંચન જો ભાઈ આમાં લાઈટ હોય ગઈ મસ્તીની ગુગલા જ છે જો હાલો ગાઈસ હવે બીજી જગ્યાએ જવાનું છે તો આપણે જાય અત્યારે 9 વાગ્યા છે બરોબર તો સવારે વહેલું જ જવું પડે રાખડી બાંધવા કેમ કે એ લોકોને પછી જવું હોય એના મમ્મીને જવું હોય એના ભાઈને રાખડી બાંધવા તો આપણે વહેલું જ જવું પડે આપણે વહેલા નીકળી અને વહેલા પાછા આવતા રહી એવું કામ કરી તો આપણે હાલો નીકળી હું તમને હમણાં થોડીક વારમાં બતાવું જો અત્યારમાં મહેમાન આવી ગયા હાલો હાલો તો દૂધ પીવડાવી હું એક જ દૂધ લઈ આવ્યો મને એમ કે ઓલો એક હતો તો એની આટલું વેચને આટલું દૂધ લઈ પી લે બે શાંતિથી ઓલી તો પીવા જ નહીં દે જો હવે નીકળી ભાઈ ખીજાય છે હવે એ કે વહેલા આવી જાય વહેલા પાછા આવતો ખીજાય છે તો હવે નીકળી હાલ હમણાં હું તમને રસ્તામાં બતાવું ત્યાં અહીંયા પેડા લેવા ઉભા રહ્યા હતા ત્યાં પેડા લીધા અને એની ફ્રેન્ડને અહીંયા પીઠાડિયામાં ફોન કરે અત્યારે ટાઈમ છે નહીં એની ફ્રેન્ડને ફોન કરે તમે ક્યાં હો ના મને ત્યાં થઈ ગઈ વાત ના પડી ને કે તારા ફ્રેન્ડે કાંઈ ન આવતી
ગાઈસ તો આપણે જો અહીંયા એને પહોંચી ગયા હતા મારા કાકાના ઘરે. તો અહીંયા તો એ લોકો છે નહીં, એ લોકો મમ્મી મારા ભાઈની વયા ગયા છે ગોંડલ એના ભાઈને રાખડી બાંધવા. આજે અહીંયા બેઠા છીએ. હવે રાખડી દઈ દે દીદી અહીંયા. તો હવે બીજા ઘરે હજી જવાનું હે, ત્યાં જાય અહીં તો રાખડી હવે દઈ દે એ નહીં તો બાંધવી કેમ. આ ઘર હે બ્લાઇટના ઘર હોય પેલાના. હમણાં રાખડી દઈ દઈએ પછી જાય થોડીક વાર બે. ગાઈસ તો આપણે બીજા કાકાના ઘરે આવ્યા જો એનું મકાન તો અહીં ધાર પાસે જ છે. તો આ બે જગ્યાએ તો નહોતા કોઈ, તો બે જગ્યાએ રાખડી દેવી પડ્યો અહીંયા. એ ભાઈ તો અહીંયા જોઈ લેવા છે કે નહીં. ગાઈસ આપણે જો અહીંથી નહીં રાખડી બાંધીને નીકળી ગયા છીએ. તો હવે ક્યાં જવાનું હોય ભાઈ? ચોથા ભાઈના ઘરે, બીજા નહીં ચોથા ભાઈના ઘરે જવાનું છે. એક તો અહીંયા જો ગાડી ક્યાં ચડાવીશ ધાર ઉપર, તો હવે ચોથા ભાઈના ઘરે જવાનું છે. તો જાતા આવી ત્યાં બરોબર. હવે નીકળી બરોબર. વાગવામાં કેટલા થયા છે? 11:15 થઈ ગયા. 12 વાગે પૂગી જવું જો. આ બધી રાખડી બંધાઈ ગઈ છે. તો હવે નીકળી હાલે જવું ને હવે. તો હવે ભાઈ નીકળી. તો હવે છેલ્લું હવે ઘર બાકી હતું બસ સ્ટેન્ડ વાળું. પછી ત્યાં એ આવવામાં એને થોડીક આવતા હતા રાખડી બાંધીને, એટલે એને એ લોકોને થોડીક વાર લાગી ગઈ. બાકીને અત્યારે ક્યાંય પૂગી ગયા હોય. તો હવે હું તમને આગળ બતાવું. ગાઈસ આપણે નીકળી ગયા છીએ. 11:30 થયા છે. 12 વાગે પહોંચી જવું પડે. હજી મારા પપ્પાને મમ્મીને બેને જવાનું છે બહાર હજી. તો આપણે થોડું વહેલું મોડું થઈ ગયું. હવે ઘરે જ જવાનું હોય ને, તો હવે ડાયરેક્ટ ઘરે જ જવાનું હોય બરોબર. રસ્તામાંથી જાય. તો ગાઈસ ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ. 12 વાગ્યા પરફેક્ટ ટાઈમે પૂગી ગયા છીએ. મારા મમ્મીને મારા પપ્પાને જવાનું હતું, એને મોડું થતું હતું ગયા. તો હવે આને કંઈક ગિફ્ટ લેવાનું હોય તો ગામમાં જઈએ હમણાં, તો હું તમને આગળ બતાવું. પછી જમવાનું લેવાનું છે. આજે કોઈ ઘરે છે નહીં તો જમવાનું લેવાનું છે. બનાવશે કંઈક થોડુંક ગામમાંથી લઈ લેવું. ગિફ્ટ લેવા જાઉં ત્યારે હું તમને આગળનો વ્લોગ બતાવીશ. તો ગાઈસ આપણે જઈએ જો આની આખું ગિફ્ટ લેવા. એને કીધું હતું આપણે કે તને જે ગમે એ, તો હવે ગામમાં જઈ છે, હવે જે એને ગમે એ આપણે લઈ દેવું. કેમ કે હું લઈને દઉં બરાબર, એને ગમે નહીં પછી એ હું કામ નહીં કરતા. એને જે ગમતું હોય એ લઈ તો વધારે. તો હવે ગામમાં જાય છે. વરસાદ આવ્યો, કપડાં બપડા મેં પલરી ગયા હતા. તો હવે નાહી ધોઈ પાછા તૈયાર થાય અને જાય છે.
આવી જ જાય છે અહીંયા ડેલી ખોલ્યા ભેગે આવી જ જાય છે લે બિસ્કિટ ખાવા હે ઓય તો હાલો બહાર હાલો બહાર હાલો ભાઈ હાલો તો ગાઈસ હવે આપણે નીકળીએ ગાઈસ આપણે જો અહીંયા ગિફ્ટની દુકાને આવી ગયા હતા તો તમને હે ને ઘરે જઈને બતાવી ગિફ્ટ પેક કરાવી લીધું છે આપણે ઘરે જઈને આપણે ખોલશું કે અમારે ગિફ્ટ પેક કરાવવું અને કાંઈ વાંધો નહીં કરાવી લો હજી એક બીજું ગિફ્ટ છે એ હવે રેડી થાય છે તો ત્યાં સુધી અમે વેઇટ કરી તો આમાં શું નીકળે એના આગળ જોજો ગાઈસ આપણે ઘરે પહોંચી ગયા છીએ જો હવે આ ગિફ્ટ ખોલે છે બરોબર તો અનબોક્સિંગ કરી આપણે તમને બતાવું હું નીકળે હવે ધીમે ધીમે અનબોક્સિંગ કરે હવે કર ફટાફટ હવે ગાઈસ આપણે અનબોક્સિંગ કરી લીધું અને એની અંદરથી હું નીકળું જવું તમે આ વોચ લીધી એણે જો આવી કંઈક વોચ છે આવી લીધી મેં કીધું હું ઓલી કહેતો હતો ઓલી બ્લેક કલરમાં આવે ને તો એ કે ના કે આ ગોલ્ડ જ લેવી રહી છે તો મેં કીધું ગોલ્ડ તને જી ગમે તો આવી કંઈક વોચ છે અને અંદર હવે આ એક બેલ્ટ છે આ ચાર્જિંગ છે અને આ એનો મરી મસાલો હા એ પાયરે કનેક્ટ કરવાનું તો ભાઈ જો આ વોચ લીધી છે રક્ષાબંધનનું ગિફ્ટ આપી દીધું એને જી ગમે એ બાપા જો સ્માર્ટ વોચ આવે છે ને આવા બેલ્ટમાં અત્યારે બહુ ટ્રેન્ડમાં હાલે છે આ બધી છોકરીઓ આ જ પહેરે છે તો એ કે મારે યાર લઈ લેવાય તો જો આ લીધી છે હવે આ અનબોક્સિંગ ખતમ કરી અને એને હવે હમણાં બહાર જાય તો હવે એને હમણાં થોડીક વારમાં બહાર જાય ને તો હું તમને આગળ બતાવી બાકીના કે બ્લોગ એન્ડ કરી દેવું ગાઈસ તો હવે એને આ વિડીયોને એન્ડ કરી જો અમે બે અહીં બેઠા હતા તો રાતના 11:30 જેવું થયું તો અમે બેઠા હતા તો હવે આ વિડીયો એન્ડ કરી જો તમને આ બ્લોગ ગમ્યો હોય તો આ વિડીયોમાં લાઈક કરજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હવે હજી અમે એડિટ કરશું પછી ચડાવવા મૂકી અને કાલ સવારે આવશે હજી તો એડિટ કરવાનો હવે તો હવે ખાટલો નાખીને બેઠા રાતે બહુ મસ્તીનો ઠંડો પવન આવે તો હવે આ વિડીયોને અહીંયા એન્ડ કરી